1,20,00,000 મજૂરો અને ભાગિયાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય, શ્રમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય, એમને જો આવક ખિસ્સામાં નહીં આવે, એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય, ત્યાં સુધી ગુજરાતને નંબર 1 બનાવી શકાય એમ નથી. અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ. એટલે અમારો લક્ષ્ય એ છે કે ખેડૂતોને, જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે, એ ખેડૂતોને ભાગ્યા અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે. તમે જુઓ, કડદા કાંડમાં અમારા નેતા ગયા, કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી. એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે. એવી જ રીતે અમે કીધું કે 200 મણ મગફળી ખરીદો, 250 મણ, અને 200 મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને જાહેરાત કરવી પડી. એ પણ ખેડૂતોની જીત છે. અને જો ખેડૂતોનું કહેવા માંગુ છું, જો સુદામડામાં આટલા એકતા થયા, આપણે એક થયા, હજારોની સંખ્યામાં એક થયા, તો મુખ્યમંત્રીએ બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટરથી ઉડી, અને પછી હેલિકોપ્ટરથી માત્ર નિરીક્ષણ નહીં તો અત્યાર સુધી શું થતું હતું, હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરતા હતા. પણ એ જ મુખ્યમંત્રી, પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી, એ બિલ્ડર ઉદ્યોગપતિ મુખ્યમંત્રીએ ખેડૂતોના ગામડામાં જઈને એમણે ખેડૂતોને સાંભળવું પડ્યું. આ ખેડૂતોની પહેલી જીત છે, ખેડૂતોના એકતાની જીત છે, આ કિસાન મહાપંચાયતની જીત છે. અને આ જ રીતે તમે જો ખેડૂતો બટેંગે નહીં તો કટેંગે, બટેંગે તો કટેંગે, બટેંગે નહીં તો કટેંગે નહીં, જો જ્ઞાતિ જાતિ ને ધર્મવાદમાં જો ખેડૂતો વહેંચાશે નહીં, તો ખેડૂતોએ કલ્પના નહીં કરી હોય એ હદે સરકારે ખેડૂતોને આપવું પડશે. એટલે અમે આગામી 9 તારીખે ખંભાળિયામાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે. 11 તારીખે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે. અને આટલાથી અમે અટકીશું નહીં. અમે ઉત્તર ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું, દક્ષિણ ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું, મધ્ય ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું. અને અમારું લક્ષ્ય છે કે તમામ ક્ષેત્રે તમામ ખેડૂતોને સાથે લઈ અને 54 લાખ ખેડૂતોને 1,20,00,000 મજૂરો, શ્રમિકો જ્યાં સુધી એક નહીં થાય, એ એમની માંગોથી જાગૃત